હેલો એવરીવન. તો આજે બનાવીશું સ્વીટ કોર્નમાંથી બનતો ઇન્સ્ટન્ટ હાંડવો. તો એના માટે એક સ્વીટ કોર્ન લઈશું. તેના દાણા આ રીતે છૂટા કરી લઈશું. બધા દાણા આ રીતે છૂટા થઈ જાય પછી તેને મિક્સર જારની અંદર અધકચરા ક્રશ કરી લઈશું. સ્વીટ કોર્ન ક્રશ થઈ જાય પછી હાંડવા માટેનું બેટર તૈયાર કરીશું. તેના માટે સૌથી પહેલાં એક વાટકી સૂજી લઈશું, એક વાટકી મકાઈનો લોટ, 3 ચમચી ચણાનો લોટ, 3 ચમચી ચોખાનો લોટ, ક્રશ કરેલા સ્વીટ કોર્ન એડ કરીશું. લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું. એક ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, મીઠું સ્વાદ પ્રમાણે, એક ચમચી શુગર એડ કરીશું. બે વાટકી ખાટું દહીં એડ કરીશું. થોડું પાણી એડ કરી બેટરને બરાબર મિક્સ કરી લઈશું. બેટર બરાબર મિક્સ થઈ જાય એટલે તેને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. 15 મિનિટ પછી બેટરની અંદર 1/4 ચમચી ખાવાનો સોડા એડ કરીશું. બરાબર મિક્સ કરી લઈશું. હાંડવો બનાવવા માટે એક પેન લઈશું. તેની અંદર તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર અડધી ચમચી રાઈ એડ કરીશું. અડધી ચમચી જીરું, 1/4 ચમચી હિંગ એડ કરીશું. મીઠા લીમડાના પાન, બનાવેલ બેટર એડ કરી હાંડવો બનાવીશું. હાંડવાને આ રીતે સ્પ્રેડ કરી લઈશું. પછી તેની ઉપર મકાઈના દાણા સ્પ્રિંકલ કરીશું અને થોડા તલ સ્પ્રિંકલ કરી લઈશું. પછી તેને ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈશું. આ રીતે કૂક થઈ જાય એટલે તેની સાઈડ ચેન્જ કરી દઈશું. હાંડવાને વચ્ચે વચ્ચે આ રીતે પ્રેસ કરીને કૂક કરીશું, તેથી થોડું પડ ક્રિસ્પી બને. બંને બાજુનું પડ ક્રિસ્પી થઈ ગયું છે. તો તૈયાર છે ગરમા ગરમ હાંડવો. જો તમને મારી રેસિપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.